પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 29 મે 2026 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને પ્રભુનું વચન શીખવાને માટે આજે યાકૂબનો પત્ર, તેનો 2 અધ્યાય અને 23મી કલમ, યાકૂબ 2 અને 23. ત્યાં યાકૂબ લખે છે, ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો. ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો, એ વિશ્વાસ તેને સારું ન્યાયીપણા તરીકે ગણવામાં આવ્યો અને તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. ઇબ્રાહીમને દેવનો મિત્ર તરીકે કહેવામાં આવ્યો. હવે પ્રભુના વચનોમાં બીજું કાળ વૃત્તાંત 20મો અધ્યાય અને 7મી કલમ, યશાયા 41 અને 8, અને અહીં આગળ આજનું વચન યાકૂબ 2 અને 23, આ 3 જગ્યાએ ઇબ્રાહીમને ઈશ્વરના મિત્ર તરીકે બતાવવામાં આવ્યા છે. ઈશ્વરના મિત્ર તરીકે બનવાની બાબત. હવે જ્યારે મિત્ર તરીકે બનવાની બાબત આવે ત્યારે હિબ્રુ ભાષામાં મિત્ર, ફ્રેન્ડ, એના માટે અબાહ શબ્દ આવેલો છે. અને અબાહ શબ્દમાં 3 એના મિનિંગ સમાયેલા છે, 3 અર્થ સમાયેલા છે: વિશ્વાસ, આજ્ઞાપાલન અને સંબંધ. આ 3 બાબત. જૂના કરારના સમયમાં કોઈ વ્યક્તિ મિત્ર તરીકે ક્યારે સ્વીકારે કે એકબીજા પ્રત્યેનો વિશ્વાસ હોય, એકબીજાની કહ્યું માને અને આજ્ઞા પાડે અને એકબીજા સાથેનો સંબંધ રાખે. અબાહ, આ શબ્દનો અર્થ બિલોવ્ડ વન, વાલી વ્યક્તિ, વાલો મિત્ર એમ કહી શકાય. હવે જ્યારે પ્રાચીન સમયમાં મિસર, અસારિયા રાજ્યમાં કોઈ એકને આ ટાઇટલ આપવામાં આવતું, રાજ્યમાં કોઈક એકને મિત્રનું ટાઇટલ આપવામાં આવતું. એ રાજાનો મિત્ર, ફ્રેન્ડ ઓફ કિંગ. રાજા એની સલાહ લઈ શકે, એના પર વિશ્વાસ મૂકી શકે, અને એને એ ટાઇટલ આપવામાં આવે એટલે આખા રાજ્યના બધા જ લોકો એવું ઓળખે કે આ વ્યક્તિ એ રાજાનો મિત્ર છે. હવે એ જ બાબત અહીં આગળ ઇબ્રાહીમને માટે જૂના કરારમાં 2 વખત અને નવા કરારમાં 1 વખત ઇબ્રાહીમ દેવનો મિત્ર છે એવું બતાવવામાં આવ્યું. એની પાછળ જે સમજ હતી કે ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો. ઇબ્રાહીમે જૂના કરારના સમયમાં વિશ્વાસ કર્યો. તારા બાપનું ઘર, તારા બાપનો દેશ, તારા બાપનું કુટુંબ, સગાવાલા મૂકીને હું જે દેશ બતાવું એમાં તું ચાલ. અને વિશ્વાસ કરીને નીકળી ગયો. પૂછવા પણ ના રહ્યો કે મારે કયા દેશમાં આવવાનું છે, કયા દેશમાં જવાનું છે. આજ્ઞા પાલન. એને ઈશ્વરે જે આજ્ઞા આપી એ બધી જ આજ્ઞા પાડી. પોતાના ઘડપણમાં થયેલો દીકરો, એનું બલિદાન આપવાનું કહ્યું તો આજ્ઞા પાડીને બલિદાન આપવા તૈયાર થઈ ગયો, એ આપણે જાણીએ છીએ. અને ઈશ્વર સાથે એનો નિકટનો સંબંધ, ઈશ્વરની સાથેનો સંબંધ, આ 3 બાબતોને ધ્યાનમાં લઈને એને ઇબ્રાહીમને દેવના મિત્ર તરીકે ઓળખવામાં આવ્યા. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ શિષ્યોને કહ્યું, તમે મારા મિત્રો છો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને મિત્ર તરીકે સંબંધ સ્થાપ્યો. મિત્ર નથી મમ કોઈ તુજ વિના
મિત્ર નથી મમ કોઈ. કવિ લેખકે પણ કહ્યું છે કે ઈસુ એ આપણો મિત્ર છે. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, વિશ્વાસ પ્રભુ પર, પ્રભુની આજ્ઞા પાડીએ અને પ્રભુ સાથેનો સંબંધ એ મિત્રતાની લક્ષણ, લાયકાત એ ગણવામાં આવે છે અને એ બાબત સમજવામાં પ્રભુ આપણી સહાય કરે. આમેન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા, તમારા નામને ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે. તમારી સહાય માગતા આજનું વચન સમજવામાં તમે સહાય કરો, મદદ કરો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.